કોર્સના અંતિમ મણકામાં અને છેલ્લા સત્રમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. અંતિમ સત્રમાં આપણી સાથે જોડાયા છે ઉષાબેન ઉપાધ્યાય, જેમનો પરિચય આપણને સવારમાં જ મળ્યો છે. અનેકવાર ગાંધીનગર આપણી સાથે વાતચીત એમની થઈ છે અને કેટલાય કાર્યક્રમમાં ઉષાબેન આપણે ત્યાં આવ્યા છે. અમે ખાસ એમને જાણીએ છીએ, વિદ્યાર્થીઓ એમને જાણે છે જુહી મેળાથી. જુહી મેળામાં કેટલી વાર અમારે મેડમ પાસે જવાનું થયું છે અને વાર્તા લેખનની શિબિર હોય કે સ્ત્રીઓ જે કવિતાઓ લખતી હોય એના પર પઠન થતા હોય અને જુહી મેળો 4-4, 5-5, 6 એટલા કલાકો ચાલતો હોય એવા જુહી મેળા પણ અટેન્ડ કરેલા છે. વિદ્યાપીઠમાં ખૂબ દીર્ઘ કારકિર્દી જેમની રહી છે એવા ઉષાબેન ઉપાધ્યાયનું હું આજે અહીંયા સ્વાગત કરું છું. આવો બેન. આદરણીય અને પ્રિય રાજેશભાઈ, અધ્યક્ષ અને પ્રવાસી, જેમને માટે હંમેશા એમ થાય કે હવે નવું શું આપશે, એવા પ્રોફેસર ડૉક્ટર અજયસિંહ ચૌહાણ, અજયભાઈ રાવલ, સંજયભાઈ, મિનેશભાઈ, દિલીપભાઈ, બીજા અનેક અહીંયા બેઠેલા સૌ શોધ છાત્રો અને જે સાંભળી રહ્યા છે તે સૌ મિત્રો, સૌ પ્રથમ તો હું આ વિભાગને અભિનંદન આપીશ કે આ પ્રકારની એક શ્રેણીનું આયોજન કર્યું. કારણ કે સાતત્યપૂર્વક જ્યારે કોઈ કામ થાય છે ત્યારે એના પરિણામ હંમેશા વધારે ફળદાયી બનતા હોય છે. અને એવું કહેવાયું છે કે 7 પગલાંનું સખ્ય. તો આ મને એમ છે કે 7 દિવસનું તમારી શ્રેણી હતી. તો આ 7 દિવસની શ્રેણી એટલે આ 7 પગલાંનું સખ્ય છે. એટલે અને મારે જે વાત કરવાની છે એમાં પણ સપ્તપદી છે. એટલે આ આખા ઉપક્રમને માટે હું આનંદ વ્યક્ત કરીશ કે આ કૃતિલક્ષી સઘન સ્વાધ્યાય થાય એ પ્રકારની શ્રેણીનું જે આયોજન થયું છે એ ખરેખર ખૂબ ઉપયોગી છે. જ્યારે કૃતિનો તમે પઠન કરો છો ત્યારે કેટલાક અર્થો સ્વાભાવિક, તમે જો જિજ્ઞાસુ અને સરહૃદય ભાવક હો તો એના અર્થો તો મનમાં ઉકલતા આવે છે. પણ જ્યારે થર્ડ પર્સન અને એમાં પણ અનુભવી અને વિદ્વાન એવા વક્તાઓ જ્યારે વાત કરતા હોય છે ત્યારે આખી વાતને એક નવો આયામ મળે છે. અને એક બીજી વાત પણ છે જે ખાસ મારે કહેવી છે. આપણી મનુષ્ય જાતિની જે સ્મૃતિ છે, આપણા ડીએનએમાં જે પડેલી છે, એ શ્રુતિ પરંપરાની છે. લિખિત શબ્દ તો બહુ મોડો આવ્યો છે, પણ મનુષ્ય જાતિ છે એણે જે જ્ઞાન સંચય કર્યો છે એ શ્રુતિ પરંપરાથી કર્યો છે. એટલે સાંભળેલો શબ્દ એ જીવંત શબ્દ છે. બોલનારના પ્રાણ એમાં રેડાય છે, એની ઉષ્મા એમાં રેડાય છે અને એટલે બોલાયેલો શબ્દ વધારે સરળતાથી યાદ રહી જાય. તો જ્યારે તમે સૌ આ કૃતિલક્ષી સઘન સ્વાધ્યાય શ્રેણી એનું શ્રવણ કરો છો ત્યારે મને આ વાત કહેવાનું ખાસ ગમે કે આપણી જે શ્રુતિ પરંપરા છે એની સાથેની આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જોડાયેલી એવી આ શ્રેણી છે. એને માટે હું વિભાગના અધ્યક્ષ અને સૌ અધ્યાપક મિત્રો એમને અભિનંદન આપું છું. આ યુનિવર્સિટીને પણ અભિનંદન આપું છું. મારે વાત કરવાની છે એક બહુ વિશિષ્ટ એવા કાવ્ય સંગ્રહની. વિશિષ્ટ એટલા માટે કહું છું કે જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ ઉમાશંકર જોશી એમનો આ કાવ્ય સંગ્રહ, અને ગીતો તો બહુ સરળતાથી આપણે કંઠે માળો બાંધી દે. સોનેટ પણ એમાં રહેલા ચિંતનથી આપણા મનને, આપણા વિચારને આકર્ષે. પણ જે આ પ્રકારની કવિતા છે સપ્તપદીમાં જે છે, તો એમાં એક બાજુ કવિના અંતરનો અવાજ પ્રગટે છે, કવિનું જીવન દર્શન પ્રગટે છે, એક જુદી લઢણમાં પ્રગટે છે. નથી ગીત, નથી સોનેટ. અને મારે આગળ એ કહેવું છે ત્યારે કહીશ, પણ છંદ મુક્તિ તરફની જે દિશા છે એ પ્રકારના આ કાવ્યો છે. તો આ ઉમાશંકર જોશી આપણા સૌના પ્રિય અને આદરણીય અને પ્રબુદ્ધ જેને કહેવું પડે એવા આ કવિ, એમની કવિતા સમૃદ્ધિમાં સપ્તપદીનું એક નોખું સ્થાન છે. અને ઉમાશંકર જોશી પણ કવિ તરીકે અથવા સાહિત્યકાર તરીકે અથવા વ્યક્તિ તરીકે બધા જ આયામથી આપણે જોઈએ તો એક નોખા અનોખા સર્જક અને નોખા અનોખા માનવી છે. સાહિત્યના વિદ્યાર્થીને માટે એ વસ્તુનો ઉલ્લેખ કરવો અહીંયા જરૂરી છે. જે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ જ્યારે ભાગ લેવાના હો ત્યારે તો ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે કે
ગુજરાતી સાહિત્યના જે વિવિધ યુગ છે એ યુગ પૈકી આ ગાંધી યુગના કવિ છે. અને મને તો બહુ જ આનંદ છે કે જ્યાં એમણે મેટ્રિકની પરીક્ષા આપ્યા પછી સ્વાતંત્ર્યની લડતમાં જોડાયા હતા, વિરમગામ છાવણીમાં જોડાયા હતા, અને પછી કાકા સાહેબ કાલેલકરનું સાનિધ્ય મળે એને માટે એ ગુજરાત વિદ્યાપીઠમાં રહ્યા હતા. અને ત્યાં 6 કલાક એમણે ખાદી કામ કર્યું હતું. એટલે ખાદીને લગતી તમામ પ્રવૃત્તિ એમણે એ વખતે કરી હતી. અને એ વખતે નાની ઉંમરમાં એમણે ત્યાં અમારું જે પ્રાણજીવન છાત્રાલય છે એની અગાશીમાં ચાલતા ચાલતા વિશ્વ શાંતિ કવિતાની પંક્તિઓ એમના મનમાં સ્ફૂર્તિ આવી હતી. તો આવા કવિ વિશે જ્યારે મારે વાત કરવાની છે તો મને સહજ રીતે જ એનો આનંદ હોય. બીજું, શરૂઆતમાં જે કહી દઉં, પછી વાતના પ્રવાહમાં એ કહેવાનું રહી જશે, પણ આ આમંત્રણ મળ્યું એને નિમિત્તે ફરી એક વખત ઉમાશંકર જોશીની કવિતા યાત્રા એમાંથી પસાર થવાનું થયું. મારે તો વાત કરવાની હતી માત્ર સપ્તપદી વિશે, પણ એમ કંઈ એક નાનકડી આચમનીથી તો સંતોષ થાય નહીં. એટલે એમનું જીવન કવન, એમની કવિતા, આ આખોય મારી પાસે સંગ્રહ છે એમની સમગ્ર કવિતાનો, 800 પાનાથી પણ વધારે. અને એમાં મારી ટેવ છે, હું જે પુસ્તક વાંચું એમાં પેન્સિલથી, મારું જ પુસ્તક હોય તો એ પેનથી ક્યારેય ન કરું, પેન્સિલથી એની અંદર મેં નોંધો કરી હોય, વાંચીને જે પ્રતિભાવ આવ્યા હોય, તો એ પણ એમાંથી ફરી એકવાર પસાર થઈ. એ અક્ષરો જોઈને મેં વિચાર્યું કે હા, આ નોંધ મેં જ કરી છે. તો આવી એક પ્રતીતિ, તો એમાંથી પણ પસાર થવાનું થયું. એનો મને આનંદ છે. ઉમાશંકરભાઈ વિશે પ્રાથમિક થોડીક વાત કરીને પછી તરત જ આપણે સપ્તપદી તરફ જઈશું. એમણે જે કાવ્ય સંગ્રહો આપ્યા તો બહુ શરૂઆતમાં એમણે આબુનો પ્રવાસ જે કરેલો, એમનું ગામ તો આપણે જાણીએ છીએ એ રીતે બામણા, સાબરકાંઠાનું, અને નાની ટેકરીની તળેટીમાં આજે પણ સચવાયું છે બહુ જ સુંદર રીતે. જો કોઈ તમે જાઓ ત્યાં આગળ તો અચૂક એની મુલાકાત લેજો. જેવું હતું તેવું ને તેવું આજે પણ એ મકાન સચવાયું છે. ખાસ જજો જો એ તરફ જાઓ તો. અને આમ તો એમ કહેવાનું મન થાય કે એ તરફ જવાનું કોઈ નિમિત્ત ન હોય તો પણ ઉમાશંકર જોશી, જ્ઞાનપીઠ પુરસ્કૃત ગુજરાતી કવિ, એના મૂળ નિવાસ સ્થાને જવાની તક મળે તો એને માટે તો ખાસ નવું આયોજન કરવાનું હોય તો પણ જવું જોઈએ. એમનો જન્મ 21 જુલાઈ 1911, અને પ્રાથમિક શિક્ષણ એમણે બામણામાં લીધું. એ પછી મેટ્રિકની પરીક્ષા છે એ વખતે એમણે ગામથી બહાર જઈને એમણે પરીક્ષાઓ આપી. વચ્ચે થોડોક સમય ઈડરમાં પણ હતા, અને અમદાવાદની પ્રોપાઇટરી સ્કૂલ ત્યાંથી એમણે મેટ્રિકની પરીક્ષા આપી. આમ તો મેટ્રિકની પરીક્ષા પાસ કરે પછી તરત કોલેજમાં પ્રવેશ હોય, પણ એમણે આઝાદીની લડતમાં એટલે સ્વાતંત્ર્ય સેનાની તરીકે જોડાવાનું નક્કી કર્યું. તમે જુઓ કે આ એવા કવિ છે કે જેમણે સ્વાતંત્ર્યની જે ચળવળ હતી એની સાથે બહુ જ નજીકથી જોડાયા, અને છતાં એમણે એમની કવિતામાં ક્યાંય જેને કહીએ કે એક મેનિફેસ્ટો રજૂ થતો હોય, એક અભિધાના સ્તર ઉપર જ વિચાર છે એ મુકાતા હોય, એ પ્રકારે એમણે કવિતા લખી નથી. કાવ્યત્વ એને બરાબર સાચવીને આ કવિએ એમનું સર્જન કર્યું છે. એ કવિતા હોય, વાર્તા હોય, અથવા તો એમણે જે એકાંકીઓ આપ્યા છે તે હોય, આ બધા સ્વરૂપોમાં સફળ રીતે, આ સફળ શબ્દ અહીંયા ખાસ વાપરવો પડે એમ છે, જેટલી ઊંચાઈ એમની કવિતામાં જોવા મળે છે એવી જ ઊંચાઈ એમની વાર્તાઓમાં પણ છે, એમના એકાંકીઓમાં પણ છે. હા, નવલકથા એક લખી હતી, પણ એ પોતે જ એ વાતમાં બહુ સ્પષ્ટ હતા કે નવલકથા એ એમની કલમને જચે એમ નથી. વિવેચનો આપ્યા, અને એવા વિવેચન કે આજે પણ સાહિત્યના વિદ્યાર્થીએ એ અચૂકપણે વાંચવા જોઈએ. તમારી વિવેચકીય દ્રષ્ટિને જો નિખારવી હોય, એને ઘડવી હોય, તો તમારે અચૂકપણે ઉમાશંકર જોશીના વિવેચન ગ્રંથો વાંચવા જોઈએ. અને આવી વ્યક્તિ જે એવું કહેતા હોય સૌંદર્યોપી, આપણે ત્યાં એક ભૂલ થતી હોય છે હંમેશા, ઘણા બધા આ પંક્તિ ટાંકે પણ વચ્ચેનું અલ્પવિરામ છે નથી બોલતા. સૌંદર્યોપી ઉરજરણ ગાશે પછી આપ મેળે, એમ વિધાન વાક્યની જેમ એ બોલી જાય છે. એ વિધાન વાક્ય નથી, એ જાણે કે સ્વગતોક્તિ છે, પોતાને જ કહેવાતું હોય એવી રીતે, અથવા તો સામી વ્યક્તિ સાથેનો સંવાદ છે. સૌંદર્યોપી પછી અલ્પવિરામ છે, સૌંદર્યોપી
ઉરઝરણ ગાશે પછી આપમેળે. તો આવો મંત્ર જેમણે આપ્યો છે એવા કવિ, એમણે એમની કવિતામાં માત્ર સૃષ્ટિ સૌંદર્ય નહીં, માનવ હૃદયના સૌંદર્યને પણ એમણે વાચા આપી છે. અને જે કવિ એવું કહેતા હોય કે વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. તો આ હું વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી એમ કહેનાર, અને જે પહેલી જ કવિતા વિશ્વ શાંતિ, ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો એમ કહીને જ શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટોને ગજાવતો, એવી પંક્તિઓ બહુ નાની વયમાં જેમણે આપી છે. એમની દ્રષ્ટિ, કવિ દ્રષ્ટિ અને વ્યક્તિ દ્રષ્ટિ એ સીમિત નથી. એ આખા વિશ્વને, એ વિશ્વની ચેતનાને, વિશ્વની સમસ્યાઓને, સંવેદનાઓને, ઇતિહાસને પોતાના ઊંડાણમાં લે છે. આ જ્યારે કહું છું ત્યારે કહેવાનું મન થાય કે વિરમગામ છાવણીમાં એમણે લડતમાં જોડાયા, અને એ વખતે એ ફોર્મ ભરવાનું હતું. જે કોઈ એ છાવણીમાં લડતમાં જોડાતા હતા, અસહકારની લડતમાં, એમણે પોતાનો પરિચય અને શા માટે એ આમાં જોડાવા ઈચ્છે છે એ ફોર્મની અંદર લખવાનું હતું. ઉમાશંકર જોશીએ, જે હજુ તો તાજા મેટ્રિક પાસ થયા છે, હજુ કંઈ 25-30 વર્ષની પ્રૌઢ વ્યક્તિ નથી, હજુ પ્રૌઢ તો ન કહેવાય, યુવાન, પણ તોય પરિપક્વતા તરફ જે જાય છે એવી વય નહોતી, ત્યારે એમણે લખ્યું હતું કે સૈનિકોના માહિતી પત્રકમાં ભરતા એમણે લખ્યું કે જીવનનું નિયામક તત્વ, જુઓ શબ્દો, ભાષા, આ મેટ્રિક હજુ તો પૂરી કરી છે એણે. જીવનનું નિયામક તત્વ પશુબળ નહીં પણ પ્રેમ છે. શરૂઆતથી જ એમની દ્રષ્ટિ બહુ સ્પષ્ટ છે કે પશુબળ, અને આજે જ્યારે વિશ્વભરની અંદર જે પ્રકારના યુદ્ધનું તાંડવ મચ્યું છે, એ વખતે તો આ વાક્યો ઉમાશંકરના ફરી ફરી યાદ કરવા પડે એમ છે. એમણે કહ્યું કે જીવનનું નિયામક તત્વ પશુબળ નહીં પણ પ્રેમ છે. એમ આ ધર્મયુદ્ધ દ્વારા સાબિત કરી ભારત વર્ષ પોતાની સ્વતંત્રતાના પાયા ઉપર આંતરરાષ્ટ્રીય, હજુ તો ઉગીનો ઊભો થતો નવયુવાન છે, એની દ્રષ્ટિ આંતરરાષ્ટ્રીય ત્યાં સુધી પહોંચે છે, અને કહે છે કે આંતરરાષ્ટ્રીય સ્નેહ સંબંધોની ઇમારત રચે એ સૈનિક જીવનનો પરમ લાવો છે, એ સમજણથી હું જોડાઉં છું. તો આવી જેની વિશાળ દ્રષ્ટિ છે, જે વિશ્વ સમસ્તને, એની ચેતનાને, એની સંવેદના અને સમસ્યાને પોતાની સાથે જોડે છે, એવા આ કવિ છે. એમણે બીએ તો કર્યું હતું, પછીથી આ જે અસહકારની લડતનો એક દોર હતો એના પછીના વર્ષોમાં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં જઈ અને બીએનો અભ્યાસ કર્યો. મુખ્ય વિષય ગુજરાતી નહોતો, મુખ્ય વિષય એમનો અર્થશાસ્ત્ર અને ગૌણ વિષય ઇતિહાસ. આ ઉલ્લેખ અહીંયા એટલા માટે કરવો છે કે આ ઇતિહાસના વિદ્યાર્થી છે. રાજકીય ઇતિહાસ અને માનવ જાતિનો ઇતિહાસ એ બધું જ એમને હૃદયસ્થ છે. કંઠસ્થ છે એમ નથી કહેતી, હૃદયસ્થ છે. કારણ કે તો જ એની જે ગલી કૂંચીઓ છે, અંધારા અજવાળા છે, એને એ ઉકેલી શકે છે. એમણે જે વાત કરી છે, શરૂઆતમાં જ જે એમણે કહ્યું છે, બહુ સરસ એમની પંક્તિ છે, વાક્ય છે એમનું, કે ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો, ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો, શબ્દ મને ક્યાં ક્યાં લઈ ગયો. તો આ કેટલી સરસ વાત છે કે ગામથી ધન લઈને નહોતા નીકળ્યા, કુટુંબનો કોઈ વારસો લઈને નહોતા નીકળ્યા, ડિગ્રીઓ લઈને નહોતા નીકળ્યા, પણ શબ્દ લઈને નીકળ્યા હતા. તો આ કવિ ઉમાશંકર જોશી, અને જેમના પહેલા કાવ્ય સંગ્રહની પહેલી પંક્તિ એવી છે કે ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો, શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટોને ગજાવતો, ચેતન મંત્ર આવતો. તો એ પછી જ્યારે છેલ્લો કાવ્ય સંગ્રહ 1981માં આ સપ્તપદી મળે છે, એની છેલ્લા કાવ્ય સંગ્રહની છેલ્લા કાવ્યની છેલ્લી પંક્તિ કઈ છે, તો એ લખે છે કે છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય, છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય. તો એક આંતરિક વિકાસ એમનો, જેની વિશાળ દ્રષ્ટિ છે, એ જીવન અને જગત, એના જે અનેક પાસાઓ છે, એને સમજતા, એને ઉકેલતા, મથામણ કરતા અને શુભનું ચિંતન સતત કરતા ધીરે 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 એમની કવિ દ્રષ્ટિ જે વિકસતી જાય છે, એ ક્યાં પરિણમે છે, ક્યાં વિરામ લે છે, તો છેલ્લો શબ્દ
મૌનને જ કહેવાનો છે. આ સમજણ, અને પહેલેથી જ સમજણ એ એમની કવિતામાં પણ વારંવાર જોવા મળતું એવું એક પાયાનું તત્વ છે. એક બીજી વાત પણ અહીંયા મારે ખાસ કહેવી છે. ગુજરાતી કવિતામાં અછાંદસ કવિતાનો જે દોર શરૂ થયો, સામાન્ય રીતે એવું કહેવાય છે કે નિરંજન ભગત છે એ એના પુરોધા છે. એમણે છંદમુક્ત કવિતા છે એ ગુજરાતીને આપી. પણ એમની એ પહેલાં હજુ એમનો છંદોલય પ્રકાશિત નહોતો થયો એ વખતે આપણને ઉમાશંકર જોશી પાસેથી જે છિન્ન ભિન્ન છું એ કાવ્ય મળ્યું છે, અને એમાં છંદમુક્તિ છે એ આપણે જોઈ શકીએ છીએ. અને સપ્તપદીના કાવ્યોમાં પણ ઉમાશંકરભાઈ બહુ જ સ્પષ્ટ હતા કે છંદમુક્તિ એટલે લય મુક્તિ નહીં જ. લય માટે એટલી સ્પષ્ટ રીતે એમણે કહ્યું છે, એમના જ શબ્દોમાં. સપ્તપદીની આગળ એમણે વિસ્તૃત પ્રસ્તાવના આપી છે, અને દરેક કાવ્ય વિશે એમાં એમણે નોંધ પણ આપી છે. તો લય વિશે શું કહે છે ઉમાશંકર જોશી? એમણે એવું કહ્યું કે લયને વિશે કે કાવ્યમાં તેમની ઉપસ્થિતિ અંગે સીધા કવિ વચનો ન કહું એટલો વિશ્વાસ હું લય ન કરું. જે સીધા કથનો વચનો છે એનો હું વિશ્વાસ ન કરું એટલો વિશ્વાસ હું લય ન કરું. અને પછી હવેનું વાક્ય સાંભળજો. લય જૂઠું બોલે નહીં. કેટલી મોટી વાત કરી કે લય જૂઠું બોલે નહીં. લય એ કવિની શિરાઓમાં વહેતા લોહીની વસ્તુ છે. આનો એક અર્થ એ પણ થયો કે લય આગંતુક નથી. કેટલાક કવિઓ છે મથામણ કરતા હોય અને છતાંય લય ક્યાંક તૂટતો હોય, લય ભંગ થતો હોય, તો એનું કારણ આંતરિક લય છે એ ક્યાંક હજુ ખોટવાયેલો છે. અને જો આંતરિક લય સાબુત હોય તો એની કવિતામાં પણ લય છે સાદ્યંત ઉતરી આવવાનો છે. અને આગળ કહે છે ઉમાશંકરભાઈ એમ જ કે તેથી તો વારંવાર હું માંગુ છું, કહેવા માંગુ છું કે કવિતા લોહીથી વાંચવાની છે. આ અભ્યાસક્રમમાં ક્યાંય પઠનના ગુણ નથી. પહેલાંના સમયમાં શાળામાં, પ્રાથમિક શાળામાં પઠન છે એના પણ ગુણ હતા. તમારી પાસે વંચાવાતું હતું, બોલાવાતું હતું, ઉચ્ચાર શુદ્ધિ હોવી જોઈએ, અલ્પવિરામ, પૂર્ણવિરામ, રસ્વઈ, દીર્ઘઈ એનો યોગ્ય પાઠ થવો જોઈએ. એ એક સમયે હતું. આજે એ પ્રકારે ધ્યાન નથી અપાતું. પણ તમે જુઓ કે પઠન છે એ જો ભાવાનુસારી હોય, અર્થાનુસારી હોય તો જ એનો પ્રભાવ પડે છે. એ ઇન્ટરવ્યૂ હોય અથવા તમે કવિતાનો પાઠ કરતા હો, વાર્તાનો પાઠ કરતા હો. કવિતાને પોતાનો એક આંતરલય છે. છંદમુક્ત ભલે હોય પણ એનો પોતાનો એક આંતરલય છે. અને એ રીતે જ્યારે પઠન થાય તો જ એનો ભાવ છે, એનો અર્થ છે એ સારી રીતે શ્રોતા સુધી પહોંચી શકે. ઉમાશંકર જોશી છે એની કવિતામાં આરંભથી અંત સુધી શુભ માટેની નિષ્ઠા, શ્રદ્ધા, આશાવાદ અને સાથે સાથે એક પરિપક્વ જીવન દ્રષ્ટિ આપણને જોવા મળે છે, જે સપ્તપદીમાં પણ જોઈ શકાય છે. ઉમાશંકરની સાથે જે યુગનામ બનીને જોડાયું છે એવા કવિ સુંદરમ, એનો ઉલ્લેખ પણ થોડો અહીંયા કરી લઈએ, એમાં વધારે સમય નહીં જવા દઈએ. પણ સુંદરમ ઉમાશંકર એ બંને નામ સાથે જ બોલાતા હોય. બંને જાણે કે એક સિક્કાની બે બાજુ છે. બંને ગાંધી યુગના પ્રમુખ કવિ છે અને છતાં બંનેમાં પોતપોતાની રીતે નિજીપણું છે. ઉમાશંકર કહેતા હોય કે વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, તો સુંદરમ એમ કહેતા હોય હું માનવી માનવ થાવ તો ઘણું. તો જાણે એક સિક્કાની બીજી બાજુ. આવું સાયુજ્ય, અને બંને સારા મિત્રો, વિદ્યાપીઠમાં જ એમની દોસ્તી પણ થઈ હતી. આવું સાયુજ્ય બંને કવિઓનું હતું. એમના સમયને વિશે હજુ ઘણી વાત થઈ શકે. ગાંધીયુગના અન્ય કવિ, ગાંધી પ્રભાવ, ઘણી વાત થાય, પણ એ બધામાં હું નથી જતી, કારણ કે મારે મુખ્ય વાત સપ્તપદી વિશે કરવી છે. સપ્તપદી કાવ્ય સંગ્રહ 1981માં પ્રકાશિત થયો. એના પહેલાં બે કાવ્યો જે છે, છિન્ન ભિન્ન છું અને શોધ, એ પહેલાં ખાસા સમય પહેલાં લગભગ 1950ના દશકમાં અભિજ્ઞા કાવ્ય સંગ્રહ જે આવ્યો એમાં મુકાયેલા હતા. એટલે સપ્તપદીના 7 કાવ્યો પૈકી 2 કાવ્યો અગાઉ પ્રકાશિત થઈ ચૂકેલા હતા. પણ એમણે જ્યારે આ સંગ્રહ કર્યો એ વખતે જે એક આખી વિચારધારા અને એક પ્રકારનું બધી જ કવિતાઓનું જે પૂદગલ છે
એમાં આ બે કાવ્યો એમને જરૂરી લાગ્યા અને એટલે એમણે એ બેને અહીંયા સ્થાન આપ્યું છે. પણ બે કાવ્યો રચાયા છે 50ના દશકમાં અને અભિજ્ઞામાં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ જે 7 કાવ્યો છે, પહેલું છિન્ન ભિન્ન છું, પછી શોધ, નવપરિણીત પેલા, સ્વપ્નોને સળગવું હોય તો, પીછો, મૃત્યુ ક્ષણ અને છેલ્લે પંખીલોક. જ્યારે આ કાવ્યોમાંથી હું આ વ્યાખ્યાનને નિમિત્તે પસાર થતી હતી ત્યારે સ્વપ્નોને સળગવું હોય તો અથવા તો છિન્ન ભિન્ન છું એ વાંચતા મને એમ થયું કે જાણે ઉમાશંકર આજની જ વાત કરી રહ્યા છે. કાલજયી કૃતિ જેને આપણે કહીએ છીએ અથવા અમર કવિ જેને કહીએ છીએ, એ કાલજયી કૃતિ, એના શબ્દો એવા જ હોય કે કોઈ પણ યુગમાં એ જૂના નથી થતા. અને કવિ ઉમાશંકર જોશીની કવિતા પણ આવી કાલજયી કવિતા છે. કારણ કે એમણે એ 50ના દશકમાં લખેલી કવિતા છિન્ન ભિન્ન છું એ આજે પણ આજની સાંપ્રત પરિસ્થિતિમાં પણ એટલી જ એ સમસ્યાઓના સંદર્ભમાં લાગુ પડે છે. તો એ રીતે સ્વપ્નોને સળગવું હોય તો એ કવિતામાં પણ જે વાત છે યુદ્ધોના સંદર્ભમાં છે, તો એ વાત પણ આજે એટલી જ લાગુ પડે માનવજાતને એ પ્રકારની છે. એક એક કાવ્યને વિશે થોડી વાત કરવી છે, એની વિશેષતાઓ વિશે, એને એમાં થયેલી અભિવ્યક્તિ વિશે વાત કરવી છે. એટલે હું આ ક્ષણે એને વિશે વધારે નથી કહેતી, પણ એટલી નોંધ વિદ્યાર્થી તરીકે તમે સૌ ખાસ લેશો કે લય ઇબારતના જે પ્રયોગો છે એ ઉમાશંકર જોશીએ સપ્તપદીના આ કાવ્યોમાં કર્યા છે. છંદ મુક્તિ તરફનો ગુજરાતી કવિતાનો પ્રારંભ ઉમાશંકર જોશીના આ કાવ્ય સંગ્રહથી, ખાસ કરીને છિન્ન ભિન્ન છું એ કાવ્યથી શરૂ થયો છે. અને આખા એ કાવ્ય સંગ્રહની અંદર જે અભિવ્યક્તિ સધાઈ છે એ અભિવ્યક્તિ શેને વિશેની છે? તો જે ખંડ ખંડ થઈ ગયો છે મનુષ્ય, વિચ્છિન્ન છે, જે એ વિચ્છિન્ન વ્યક્તિત્વ છે એ એક કેન્દ્રી થાય એને માટેની જે મથામણ, અને કેવી મથામણ છે? તો વિફળ મથામણ. એ વિફળતા કેવી છે, કેવી વ્યથાજનક છે, એ પણ અહીંયા આગળ જુદી જુદી રીતે કહેવાયું છે. તો એ સૂર આ કવિતામાં છે. પણ છિન્ન ભિન્ન છુંમાં પ્રગટતો આ સૂર ધીરે 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 ધીરે, જેમ આપણે જૈન કાવ્યોમાં જાણીએ છીએ, જૈન સાહિત્યમાં, કે એના પ્રારંભ અને એના વર્ણનો, એના કથા વિકાસ વગેરેમાં બીજા અનેક માનવભાવો ભલે હોય, પણ અંત છે એ ઉપશમ તરફનો હોય. તો એવું જ આ કાવ્ય સંગ્રહના અંતિમ કાવ્ય સુધી પહોંચતામાં ઉમાશંકર જોશીની આ વ્યથા, માનવજાત માટેની ચિંતા, વ્યથા, વિશીર્ણ બની ચૂકેલું માણસનું અસ્તિત્વ, એને માટેની પીડા અને શોધ. કોને માટેની શોધ? તો એક અખિલાઈ માટેની શોધ છે, વિભુ તત્વ માટેની શોધ છે. એ શોધ છે, એમાંથી પસાર થતાં થતાં છેવટે અંતિમ શબ્દ તો મૌનને જ બોલવાનો હોય, એ ઉપશમ પાસે આવીને એ વિરમે છે. તો આ એક આંતરિક વિકાસને વ્યક્ત કરતું એવું કાવ્યગુચ્છ પણ બને છે. જે વાત અહીંયા આગળ કહેવી છે તે ખાસ બીજી એ પણ છે કે એલિયટનું વેસ્ટલેન્ડ ખૂબ જાણીતું છે. આધુનિક મનુષ્યની વિચ્છિન્નતા, એની ચર્ચા કરતું, એનું આલેખન કરતું એ એલિયટનું વેસ્ટલેન્ડ ખૂબ જાણીતું છે. હરીન્દ્ર દવેએ ખૂબ સુંદર અનુવાદ કર્યો છે એનો. સદનસીબે ભાવનગર યુનિવર્સિટીમાં એમએના વિદ્યાર્થીઓને એ ભણાવવાની તક મને મળી હતી. તો આ વેસ્ટલેન્ડ છે એમાં પણ મનુષ્ય જાતિની વિચ્છિન્નતા એની વાત થયેલી છે. પણ અહીંયા છિન્ન ભિન્ન છું એમાં કવિ જે વાત કરે છે એમાં સૂર જુદો પ્રગટે છે. ઉમાશંકર જોશી પોતે એક જેને શુભ તત્વ માટેની આસ્થા ધરાવનાર અને હકારાત્મક અભિગમ ધરાવતા એવા કવિ છે. એટલે ક્યાંક પીડા છે, ફરિયાદ છે, પણ એની સાથે સાથે આશાવાદ, શ્રદ્ધા એ પણ એમની કવિતામાં આપણે જોઈ શકીએ છીએ. એમણે જે કવિતા આપી છે, પહેલી બે કવિતામાં આપણે વાત કરી. હા, એક ઉલ્લેખ અહીંયા મારે ખાસ કરવો છે. છિન્ન ભિન્ન છું એ કાવ્યમાં આધુનિક મનુષ્યની છિન્ન ભિન્નતા એની વાત તો થઈ જ છે, પણ એક સંદર્ભ આપણે એવું અનુમાન પણ થતું રહ્યું છે વિવેચકો દ્વારા કે છિન્ન ભિન્ન છું એમાં જે એક હતાશા છે એ આઝાદી પછીના તરતના વર્ષોમાં આઝાદીની લડતમાં જોડાયેલા એવા અનેક લોકો, અનેક ભારતીયો
એમના સ્વપ્નો છે એ ખંડિત થયાની વ્યથાની છિન્ન ભિન્નતાની વાત પણ એમાં છે. જે ચિત્ર આઝાદ ભારતનું કલ્પ્યું હતું એના કરતાં જુદું ભારતના ભાગલા થયા, જે પ્રકારની હિંસા થઈ, જે રીતે સ્વકેન્દ્રી એવું વાતાવરણ ચારે બાજુ બહુ ઝડપથી ફેલાયું, એ બધાને કારણે જે સ્વપ્નભંગની સ્થિતિ હોય એનો કદાચ આ વિષાદ પણ આ કવિતામાં હોય એવું એક અનુમાન થતું રહ્યું છે. જે ત્રીજું કાવ્ય છે એ કાવ્યની અંદર એમણે જે આલેખન કર્યું છે એને વિશે થોડીક વાત આપણે કરીશું. અને એ કાવ્યમાં એમણે જે વાત કરી છે એમાં વાત તો જે વિસંવાદ છે એની છે જ, પણ સાથે સાથે એમણે જે નવપરિણીત દંપતી એને જોતાં, એટલે કે આ કાવ્ય સંગ્રહને જે શીર્ષક અપાયું છે એના મૂળમાં પણ કદાચ આ કાવ્ય છે, દાંપત્ય જીવન, દ્વૈતમાંથી અદ્વૈત સાધવા માટેની એક ઝંખના, એવું જે દાંપત્ય જીવન, એની વાત અહીંયા આગળ મૂકી. પણ પછી અંત ક્યાં આગળ છે એ પણ આપણે જોઈશું. એમણે નવપરિણીત પહેલાં એવા શીર્ષકથી જે કાવ્ય આપ્યું છે, ત્રીજું કાવ્ય, એકત્વની દિશામાં આગળ વધી રહ્યા છે નવ દંપતી, બંને વ્યક્તિ, અને એકત્વ માટે ઝંખતા, દાંપત્ય જીવનનો આરંભ કરતા એવા આ બે વ્યક્તિ છે. એને જતાં જોઈને કાવ્ય નાયકના મનમાં જે વિચાર આવે છે, સંવેદન પ્રગટે છે, એની વાત અહીંયા આગળ કરી છે. એકત્વ તો ઝંખે છે, પણ દ્વૈત અને અદ્વૈત એ કેવા પ્રકારના છે? તો જે અદ્વૈત છે એ આભાસી છે, દ્વૈત છે એ ચિરંજીવ છે, એવી વાત એમની આ કવિતામાં એક સ્તરે ઉપસી આવે છે. કેવી સરસ રીતે એમણે લખ્યું છે. દ્વૈત ક્ષણાંશ તો શમી જતું, ક્ષણાંશ, ક્ષણનો એક અંશ, દ્વૈત ક્ષણાંશ તો શમી જતું, પણ પછી આગળ કહે છે, અરે રે તોય બટકણું છટકણું અદ્વૈત એ. બટકણું અને છટકણું અદ્વૈત ઝંખે છે પણ મળતું નથી. અને પછી કેવી સરસ રીતે કહે છે કે બાથમાં તોય અલગ, સાથમાં તોય દૂર, ક્યારેક ક્યારેક બેના બે. અદ્વૈત લાગે છે, બંને વચ્ચે પ્રેમ છે, પતિ પત્ની વચ્ચે, પણ છતાં ક્યારેક જ એવું લાગે છે, બાકી તો બેના બે. અને પછી કહે છે, બેના બે, બેના ત્રણ, ચાર, ચારના બાર, વંશવૃદ્ધિ, બેના ત્રણ, ચાર, ચારના બાર, પણ બેના બે. વંશવૃદ્ધિ છે પણ બેના બે, બે અસ્તિત્વ અલગ, એ તો એમના એમ જ રહે છે. તો આજે દ્વૈત અને અદ્વૈત દાંપત્ય જીવનમાં અદ્વૈત સાધવાની મથામણ અને અંત સુધી દ્વૈત રહી જતી એવી બે વ્યક્તિ, એ વાસ્તવ છે, એને વિશેનું ચિંતન કવિએ આ કાવ્યમાં પ્રગટ કર્યું છે. અને જે ચોથું કાવ્ય છે, સ્વપ્નોને સળગવું હોય તો, તમે જુઓ શીર્ષક જ કેવું ઉગ્ર છે. બળતા પાણી નામનું કાવ્ય જે કવિ આપે છે, નદી દોડે સોડે ભડભડ બળે, તો એ જ કવિ આ કાવ્ય પણ આપે છે કે સ્વપ્નોને સળગવું હોય તો. સંદર્ભ શેનો છે? તો પહેલી 25 એમાં વિશ્વયુદ્ધ જે આવ્યું છે, આ 20મી સદીના પ્રથમ અર્ધખંડની અંદર બે વિશ્વયુદ્ધો થયા. અને એ વિશ્વયુદ્ધે જે વિનાશ વેર્યો, જે વિનાશ લીલા હતી, વિજ્ઞાનને દેવ માનવા માંડેલો મનુષ્ય, એને ભયંકર ધક્કો પહોંચ્યો કે દૈવ તો કોઈક વખત રૂઠે અને ગણ્યા ગાંઠાને તબાહ કરે, વિનાશ વેરે. પૂર આવે તો એક થોડાક વિસ્તારમાં અસર થાય, ક્યાંક ધરતીકંપ આવે તો થોડાક વિસ્તારમાં અસર થાય. પણ આ હિરોશીમા અને નાગાસાકીમાં જે બોમ્બ ફેંકાયા, એણે તો વિજ્ઞાન ઉપરની શ્રદ્ધાને જ જાણે કે નિર્મૂળ કરી દીધી, હચમચાવી મૂકી. એવો ભયાનક વિનાશ, આજે પણ જેની રેડિયો એક્ટિવ અસર વર્તાઈ રહી છે, એવો વિનાશ એનાથી વેરાયો. અને કવિ એટલે જ સ્વપ્નોને સળગવું હોય તો એવું, અને પછી ડેશ છે, અધૂરું મૂક્યું છે વાક્ય, તો એમ મૂકીને, એટલે જાણે કે ગોલ માનવજાતની તરફ ફેંક્યો છે કે તમારા હાથમાં છે, તમારે સ્વપ્નોને સળગાવી દેવા છે કે બચાવવા છે. એ અને આજે જે ભયાનક પરિસ્થિતિ છે પૃથ્વી પટ ઉપર, તમે કલ્પના, મારે એ દિશામાં નથી જવું, નહીંતર ઘણું બધું કહેવાઈ જશે, પણ તમે કલ્પના તો કરો, એક એક વ્યક્તિ, એક એક પરિવાર, એક એક કુટુંબ, સમાજ, અને એથી વધારે આખું એ પર્યાવરણ, વિશ્વ આખાનું પર્યાવરણ, એમાં કેટલું બધું અસંતુલન આવી જશે.
કેટલું બધું પ્રદૂષણ ચારે બાજુ ફેલાશે. વેદનાનું પ્રદૂષણ તો ખરું જ, માનવ જીવન ખતમ થાય એ તો ખરું જ, અનેકના સપના હોમાઈ જાય એ તો ખરું જ, પણ આપણી હવા કે જે દેશ યુદ્ધમાં નથી જોડાયા ત્યાં પણ એ પ્રદૂષણ તો હવા મારફતે જવાનું છે. એટલે ભયાનક સ્થિતિ માણસ પોતાને હાથે જ સર્જી રહ્યો છે. કવિ શું કહે છે આ કાવ્યમાં? પહેલી જ પંક્તિ છે, સ્વપ્નોને સળગવો હોય તો બધીએ સગવડ છે. કેવો કરારો કટાક્ષ કર્યો છે કે સ્વપ્નોને સળગવું હોય તો બધીએ સગવડ છે. બજારના કોલાહલના કાષ્ઠ અને મીંઢા મૌનનો તણખો. કેવી ભયાનક વાત છે કે મીંઢા મૌનનો તણખો, એ પણ તણખો છે, મીંઢું મૌન. સમજદાર બોલતા નથી, એ પણ એક પીડા અને ફરિયાદની વાત છે. અને પછી આગળ કહે છે કે એક સદીમાં અર્ધિકમાં 2 વિશ્વયુદ્ધ, પહેલાં 50 વર્ષ 20મી સદીનામાં 2 વિશ્વયુદ્ધ થઈ ગયા. અને સરવૈયામાં શું? તો સરવૈયામાં નકરું વકરેલું નિર્માનુષીકરણ. વકરેલું નિર્માનુષીકરણ એટલે માનવતા હણાઈ ગઈ, મનુષ્યપણું છે એની સામે જ જોખમ ઊભું થાય. નિર્માનુષીપણું એટલે મનુષ્ય છે એને જ ખતમ કરવાની આખી વાત, માણસમાંથી માણસાઈ જતી રહે એમ પણ આપણે કહીએ. અને પછી કહે છે ભસ્મ પુંજીભૂત હિરોશીમાની. કેટલો આક્રોશ અને કેટલી પીડા હશે કવિના હૃદયમાં, કેવા શબ્દો એમણે વાપર્યા છે કે ભસ્મ પુંજીભૂત હિરોશીમાની. જે પુંજીભૂત, જે ઢગલો બળીને ખાખ થઈ ગઈને ઢગલો છે એ હિરોશીમા, એની ખાખ લલાટે લગાવેલી, એની ખાખ લલાટે લગાવેલી અણુ સંસ્કૃતિનું કંકાલ હાસ્ય, એટલે હાડપિંજર અટ્ટહાસ્ય કરતું હોય. કેવું ભયાનક ચિત્ર આપે છે કવિ કે ખાખ લલાટે લગાવેલી અણુ સંસ્કૃતિનું કંકાલ હાસ્ય દસકાઓની ભેખડોએ પડઘાય. એટલે હજુ પણ દસકાઓ વીત્યા, એ લખ્યું કાવ્ય એ વખતે દસકાઓ વીત્યા, અત્યારે તો કેટલો બધો સમય, તો ત્યાં એ કંકાલનું અટ્ટહાસ્ય હજુ આજે પણ પડઘાઈ રહ્યું છે. અને પછી આગળ કહે છે વાંકી વળી ગયેલી ખેડૂની કારીગરની મજૂરની કમર પર. જો આ એ કવિ છે કે જે નદી દોડે સોડે ભડભડ બળે એમ કહે છે, જે ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણીને લાદશે. એ કવિ કહે છે કે વાંકી વળી ગયેલી ખેડૂની કારીગરની મજૂરની કમર પર ચઢી બેઠેલ વાદાવાદ તાગડ દિનના કરે જાય, કમર પેલી ભલે વધુ ને વધુ વાંકી વળે જાય. વિતંડાવાદ એમાં જ અટવાયેલા છે જે સમજદાર કહેવાતા લોકો, અને જે મજૂર છે, કારીગર છે, ખેડૂત છે, એની કમર વધારે ને વધારે વળતી જાય છે. એટલે આઝાદી તો આવી છે, પણ આઝાદીનું જે નૂર પ્રગટવું જોઈએ એ કવિને દેખાતું નથી. અને આ જ કાવ્યમાં એ આટલી પીડા શરૂઆતમાં અને આવા આક્રોશભર્યા શબ્દો મૂક્યા પછી, મેં શરૂઆતમાં કહ્યું એમ, કવિ આશાવાદી છે, કારણ કે શ્રદ્ધા છે એમનામાં, આસ્થા છે, અને એટલે કવિતાના અંત તરફ જતા એ દુરિતને કહે છે. મનુષ્ય જાતિને આવી રીતે જે પરેશાન કરી રહ્યું છે, જે દુરિત તત્વ છે, જે એના હૃદયમાં ઘર કરીને બેઠું છે અને આ યુદ્ધો ચારે બાજુ પ્રગટાવી રહ્યું છે, હિંસા પ્રગટાવી રહ્યું છે, એને સંબોધીને કવિ કહે છે કે દુરિત મારું હોવું એ જ તને કરે છે સુગઠિત. એટલે બ્લેક એન્ડ વ્હાઇટ, વ્હાઇટ છે તો બ્લેક છે, બ્લેક છે તો વ્હાઇટ છે, એના જેવી વાત કે મારું હોવું જ તને સુગઠિત કરે છે. પણ માણસનું હોવું એ તો પૃથ્વી પર છે જ, એ હકીકતને નકારી શકાય એમ નથી, અને એ છે તો દુરિત પણ છે. અને પછી કહે છે કે દુરિત તારું હોવું, દુરિત તારું હોવું એ જ કરે છે મને સુગઠિત. એટલે જે દુરિત છે એને જોઈને આખા એ કાવ્યમાં ફરિયાદને પીડા વ્યક્ત કર્યા પછી અંતમાં કહે છે કે દુરિત તને જોઈને હું સુગઠિત થાઉં છું, અર્થાત જાગૃત થાઉં છું, તારી સામે લડવા માટે, તારાથી બચવા માટે, મનુષ્ય જાતને બચાવવા માટે હું જાગૃત થાઉં છું, સુગઠિત થાઉં છું. તો જે પેલી વિચ્છિન્ન એવું અસ્તિત્વ છે એને એક કેન્દ્ર કરવાની મથામણ જે છે કવિની, એનો એક સૂર આશાવાદ સાથે અહીંયા પ્રગટતો આપણે જોઈ શકીએ. જે પાંચમું કાવ્ય છે પીછો, એ થોડુંક જુદા પ્રકારનું છે. અહીંયા આગળ જે પીછો છે એ કોનો થાય છે? તો એક આભાસ છે. રવિન્દ્રનાથ ટાગોરની કવિતામાં ઘણી વખત એવું દેખાય છે કે રાતભર રાહ જોઈ
રથ એનો રથ આવશે, એનો રથ આવશે. અને સવારની કોરે જરાક આંખ મળી ગઈ અને આંખ ખુલી ત્યારે જોયું કે એનો રથ આવીને પસાર થઈ ગયો છે. કેવી રીતે ખબર પડી? તો આંગણામાં વેરાયેલા પુષ્પો, પંખીના ટહુકા, એનાથી ખબર પડી કે એ આવ્યા હતા અને એનો રથ પસાર થઈ ગયો છે. લગભગ એવી વાત અહીંયા આગળ કવિ પીછો કાવ્યમાં કરે છે. અને પીછો કોનો કરવાનો છે? તો એક એવું વિભુ તત્વ કે જે વિભુ તત્વ છે એ એની શોધ સતત રહી છે. ચારે બાજુ એના અણસાર દેખાય છે, અનુભવાય છે, પણ એ વિભુ તત્વનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. એનો પીછો કરવાની વાત છે. અને કેવી સરસ રીતે કહે છે. ઘણી બધી પંક્તિઓ અહીંયા ટાંકી શકાય એવી છે, પણ બધી પંક્તિનો લોભ નહીં કરું. જે સરસ મજાના કેટલાક ચિત્ર આપ્યા છે એની વાત કરીશ. કહે છે કે પ્રભુ દરેકે દરેકના અનેક ચહેરાઓ વચ્ચે, દરેકે દરેકના અનેક ચહેરાઓ વચ્ચે જે તારો ચહેરો અચૂક ફરકી જાય તેનો પીછો હું પકડું. અજાણ્યા છે પણ એના ચહેરામાં ક્યાંક આપણને વિભુની રેખા જણાઈ જાય અને એનો પીછો પકડવાની વાત. અને જગતમાં જે વસ્તુઓ છે, પ્રાણીઓ છે, માનવો છે, એ તમામ વાટ જોઈ રહ્યા છે. અને જાણે કે પ્રત્યેક દ્વારા કેમ છો કહેવા ઉત્સુક તું જ ટાંપી રહ્યો ન હોય. જાણે કે જે કંઈ દેખાય છે, અનુભવાય છે, એમાં એ વિભુ તત્વ જ કેમ છો એમ કહેવા ટાંપીને ન બેઠું હોય, એવો અનુભવ કવિને થાય છે. પછી જાગૃત છે એટલે તરત પંક્તિ છે કે તારી મારી વચ્ચે હું અંતર વધારે ગયો. એટલે બાળક તમે જુઓ કે કેટલું સુંદર સુકોમળ, એમ નહીં, એ વિભુનું જ બીજું રૂપ એમની આગળની કવિતામાં આવે છે એ સંદર્ભો. પણ બાળક છે એનામાં આપણે વિભુ તત્વ જોઈ શકીએ છીએ. અને એ જેમ 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 મોટો થતો જાય છે એમ અંતર વધતું જાય છે વિભુ તત્વ અને વ્યક્તિની વચ્ચેનું. તો કવિ કહે છે કે તારી મારી વચ્ચે હું અંતર વધારે ગયો, આંખો બે માર્દવ ઝરે, સ્મિતા સૌ છલકાતી, ચહેરો ક્યાં છે? એવો ચહેરો ક્યાં છે? ચહેરા ઉપર ચહેરાના આવરણ ચડતા જાય છે. અને આ જે પીછો કરવાનો છે તો એમાં સર્વવ્યાપી ઈશ્વરની જે અનુભૂતિ છે એ મેળવવા માટેની ઝંખના એ પ્રગટ થતી આપણે જોઈ શકીએ છીએ. જે છઠ્ઠું કાવ્ય છે એનું શીર્ષક છે મૃત્યુક્ષણ. હવે તમે જુઓ કે, અને માત્ર ઉમાશંકર જોશી નહીં, આપણા કેટલા બધા જેને આપણે પ્રથમ હરોળના મોટા ગજાના કવિ કહીએ, મેજર પોએટ કહીએ, એમની કવિતામાં મૃત્યુના સંદર્ભો મળે છે. રાજેન્દ્ર શાહ અહીંયા તરત યાદ આવે અને એમણે મૃત્યુને એક પ્રિયતમ રૂપે કલ્પના કરી છે અને એના રથના ઘૂઘરા મને સંભળાઈ રહ્યા છે એમ કરીને બહુ જ સુંદર કાવ્ય. તમે એનો યોગ્ય રીતે પાઠ કરો તો તમને આખો આમ સાક્ષાત્કાર થતો હોય એ પ્રકારનું એ કાવ્ય છે. તો શેષ અભિસાર એટલે એમણે શબ્દ પણ વાપર્યો છે, અભિસાર. અભિસાર એટલે પ્રિયતમને મળવા માટે જે નીકળી છે અભિસારિકા, એની સંવેદના, એની વાત છે કે એના રથનો અવાજ સંભળાય છે, એના ઘૂઘરાનો અવાજ સંભળાય છે અને એનું વર્ણન પણ બહુ સુંદર કર્યું છે. તો એ જ રીતે રવિન્દ્રનાથ ટાગોર એમની કવિતામાં પણ મૃત્યુના સંદર્ભો આપણને મળે છે. સુરેશ જોશી આધુનિક યુગના, એમણે બહુ આધુનિક કવિ છે, આધુનિક યુગના એટલે જુદી રીતે, પણ પંજા, નોર સાથેના પંજા ખભામાં ખૂંપતા જાય છે એવું એક કલ્પન મજાનું આપ્યું છે અને મૃત્યુનો સંદર્ભ આપણી સામે મૂક્યો છે. તો કવિ મૃત્યુક્ષણ એ કાવ્યની અંદર મૃત્યુની ક્ષણ નજીક આવી રહી હોય એટલે કે મૃત્યુની પ્રતીતિ જાગતી હોય એ પ્રકારનું વર્ણન કરે છે. પણ પ્રારંભ કેવી સરસ રીતે, આ મેં કહ્યું ને હકારાત્મકતાના કવિ છે, આસ્થાના, શ્રદ્ધાના કવિ છે. એટલે પ્રારંભ જ કેવી રીતે કર્યો છે? મૃત્યુ સાથે મેં હાથ મિલાવ્યા છે. મૃત્યુ સાથે સોહરાબ રુસ્તમી નથી, લડાઈ નથી, પણ મૃત્યુ સાથે મેં હાથ મિલાવ્યા છે. પછી પાછા કહે છે, બહુ જાગૃત છે એટલે જ કહે છે કે માનવીને હાથ મિલાવતા જાજુ ફાવ્યું છે કદીએ? એને સામસામે રહેવું ફાવ્યું છે, લડાઈ કરવી ફાવી છે, પણ હાથ મિલાવવાનું ઓછું ફાવ્યું છે. અને પછી કહે છે કે આજના કુંભમાં કેવી મજાની વાત કરે છે. માણસ હંમેશા જે કરતો આવ્યો છે એટલે માણસ એમ જ માને છે કે આ પૃથ્વી ઉપર હું કાયમને માટે છું. એટલે એ ધન સંપત્તિ એકઠી કરવાની વાત હોય,
મૈત્રી કરવાની વાત તો જાણે સમજ્યા, પ્રેમ ભાવ છે, પણ દુશ્મનાવટ હોય તો આ પૃથ્વી છોડવાની છે એ વિચાર રહેતો નથી. અને ક્ષણ છે એને બિલકુલ દાવાનળ જેવી બનાવી દે એવી દુશ્મની છે, એ કરતાં એને વાર નથી લાગતી. તો કવિ કહે છે અહીંયા આગળ કે આજના કુંભમાં ભાવિ ભરેલું મેં ભોળાએ. કેવી સરસ રીતે પોતાને માટે કીધું. માણસ પોતે એવો જ છે ને, કેવી વાત કરે છે કે આજના કુંભમાં, આજ છે વર્તમાન છે એ કોઈ કુંભ છે, અને આજના કુંભમાં ભાવિ ભરેલું મેં ભોળાએ. હું ભોળો હતો, કુંભ એની અંદર મેં ભર્યું હતું, અને પછી ઢોળાઈ ગયું એ કારમાં ઓળાની ઠેસમાં. એક જ ઠેસ વાગી મૃત્યુની, અને આજનો કુંભ જેમાં ભાવિને ભર્યું હતું, કાલે મોટર લઈશું, કાલે બંગલા કરીશું, કાલે હું ફરવા જઈશ, જે કંઈ આપણા સપનાઓ છે, પણ એ જે સપના ભરેલા હતા ભાવિને આજના કુંભમાં, એ એક જ ઠેસ લાગી અને બધું ઢોળાઈ ગયું. બહુ સુંદર રીતે એમણે એક દ્રશ્ય ચિત્ર આપણી સામે રચી આપ્યું છે. અને પછી આગળ કહે છે આ મૃત્યુના જ સંદર્ભમાં કે મૃત્યુ ભર્યો ભર્યો આ આંખોનો ખાલીપો. તમે જોજો કોઈક બીમાર કે મરણાસન્ન એવી વ્યક્તિ હોય, આજુબાજુ બધા જ સ્વજનો છે, પણ એની આંખમાં જે ખાલીપો જોવા મળશે, જાણે કે એને કશું જ અડતું નથી, કોઈ સંબંધ એને અડતો નથી કે નડતો નથી. નડવું, સંબંધો નડતા પણ હોય છે, એટલે કોઈ સંબંધ અડતો પણ નથી અને નડતો પણ નથી. એવું તમે મરણાસન્ન કોઈ વ્યક્તિ છે એનો જો અનુભવ હોય તો યાદ કરજો. એ આંખમાં જે ખાલીપો છે, તો કેવો ખાલીપો? કવિ કહે છે મૃત્યુ ભર્યો ભર્યો આંખોનો ખાલીપો, અને મૃત્યુ કણસતો આ હૈયાનો અજંપો, મૃત્યુ તબકતો આ જીવનનો અંધાપો. જીવનનો અંધાપો જ કહેવાશે ને, કે મૃત્યુ તો નક્કી જ છે, જે જન્મે છે એનું મૃત્યુ નક્કી જ છે, વહેલું મોડું ગમે ત્યારે પણ આવવાનું એ નિશ્ચિત છે. અને છતાં અંધાપો કેવો છે કે મારું મારું મારું, જે અત્યારે વિશ્વયુદ્ધનું કારણ બની રહ્યું છે, બરાબર છે. તો હા, અહીંયા હું વચ્ચે અટકીને એટલું કહી દઈશ, હંમેશા હું ભારતીય સંસ્કૃતિ વિશે જ્યારે વાત કરું છું ત્યારે અચૂકપણે એક વાક્ય કહું છું. આજે વાત તો મારે સપ્તપદી વિશે કરવાની છે, પણ અહીંયા યુદ્ધનો સંદર્ભ આવ્યો એટલે એ મને ચોક્કસપણે કહેવાનું મન થાય છે કે ભારત છે, ભારતીય સંસ્કૃતિ છે, ભારત દેશ છે, એણે ક્યારેય તે અતિક્રમણ કોઈના ઉપર કર્યું નથી. અતિક્રમણ કરી અને યુદ્ધો કર્યા હોય એવું ક્યારેય, હા એણે યુદ્ધ કર્યા છે પણ આત્મરક્ષણ માટે કર્યા છે. અતિક્રમણ કરી અને યુદ્ધો ઊભા નથી કર્યા. ભારતનો આખો ઇતિહાસ તમે છેક પ્રાચીન કાળથી જોજો, એણે ક્યારેય તે અતિક્રમણ કર્યા નથી અને અતિક્રમણ કરીને યુદ્ધો ઊભા કર્યા નથી. એ આપણો આ ભારત દેશ છે. અને વધારે નહીં બોલું, નહીં તો હું એ દિશામાં પાછી ખેંચાઈ જઈશ એ રીતે, પણ એનું ગૌરવ પણ છે. તો અહીંયા કવિ જે વાત કરે છે, મૃત્યુ તડકો તે આછો આછો ભૂંસી નાખ્યો. મૃત્યુને કહે છે તડકો તે આછો આછો ભૂંસી નાખ્યો. સ્થળ કાળ બધાનો જાણે કે એક સરખો એની જે વિભિન્નતા છે, એની ઓળખ છે, એ જાણે કે ભૂંસાવા લાગી. બીજું ઘણું આલેખન છે મૃત્યુ ક્ષણને વિશે, પણ એક જે કવિની ક્ષમતા છે, સર્જકતા છે, એનો પરિચય કરાવે એવી એક વાત અહીંયા આગળ કહેવી છે. કવિતાના અંત તરફ જતા કહે છે કે ધીમે ધીમે પાસેના ઓરડામાં બધા ભેગા થતાં ગયા જાણે. તમે જો એક આખું જાણે કે કોઈ મૃત્યુ પામ્યું છે અને એ વખતે બાજુના ઓરડામાં સગાવાલા જેમ ખબર પડતી ગઈ એમ બધા એકત્રિત થવા માંડ્યા. અંતિમ સંસ્કાર પહેલાં જે લોકો આવે, તો કાવ્યનાયક એવું અનુભવે છે કે ધીમે ધીમે પાસેના ઓરડામાં બધા ભેગા થતા ગયા જાણે. મનમાં થતું અહીંથી ઉઠીને ત્યાં જાઉં. મનમાં જાણે કે મૃતદેહ છે એને એ સંભળાઈ રહ્યું છે અને એને એવું લાગે છે કે જાણે કે હું અહીંથી ઉઠીને ત્યાં જાઉં, આટલા બધા લોકો મારે ઘેર આવ્યા છે અને હું સૂતો કેમ છું કે સૂતી કેમ છું. તો આ સંવેદન બહુ જ વિશિષ્ટ અને કવિ સર્જક હૃદય જ કરી શકે એ પ્રકારનું આલેખન છે. અને પછી કહે છે કે પૃથ્વી હવે તારી પ્રત્યે મારી પ્રત્યેક નજર હજો, પૃથ્વી હવે તારી પ્રત્યે મારી પ્રત્યેક નજર હજો છેલ્વેલ્લી હોય એવી. છેલ્વેલ્લી, છેલ્લી નજર વિદાય વખતની કેવી? તો એવી તૃષા ભરી મુદા ભરી. તૃષા પણ છે અને મુદા એટલે જીવન જીવ્યાની સાર્થકતા પણ છે. હજુ જીવન જીવવાના ઘણા સપનાઓ બાકી છે એટલે તૃષા છે અને
સાથે સાથે જીવનમાં જે કંઈ જીવાયું છે તે સાર્થક છે એવી મુદા, એવી પ્રસન્નતા પણ. તો તૃષાભરી મુદાભરી, આ પણ કવિની સર્જકતાનો જ ચમત્કાર છે. અને છેલ્લી પંક્તિઓમાં કહે છે, કોઈ એક ક્ષણની જવનિકા હટાવી, ક્ષણની જવનિકા, જવનિકા એટલે પડદો, કોઈ એક ક્ષણની જવનિકા હટાવી મૃત્યુ સ્વયં બોલી ઉઠશે, લે પ્રભુ સાથે તારે હાથ મિલાવવા હતા ને. ક્યાં બાત હે, અદ્ભુત. એમ કે જે એક ઝંખના છે ઈશ્વર સાથે અદ્વૈત સાધવાની, જે શોધમાં આગળ કહ્યું જ છે, બરાબર. તો એ ઝંખના મૃત્યુ, ક્ષણની જવનિકા, મૃત્યુ તો સાથે જ છે, કેટલું નજીક છે, બસ પડદાની પેલી બાજુ ઊભું જ છે. એ પડદો ખસેડે એટલી જ વાર છે. તો એ પડદો ખસેડે અને જાણે કે લે પ્રભુ સાથે તારે હાથ મિલાવવા હતા ને. તો આ મૃત્યુ ક્ષણ વિશેનું અદ્ભુત કાવ્ય એ સપ્તપદીની અંદર છે. એમાં કવિનું ચિંતન પણ છે અને સર્જકતાની ભારોભાર ઓળખ પ્રગટાવે એ પ્રકારના આલેખનો પણ છે. અને છેલ્લું કાવ્ય પંખીલોક, અદ્ભુત કાવ્ય છે, અદ્ભુત કાવ્ય. અને એમાં કાવ્યત્વ તો છે જ, પણ સાથે સાથે જે પ્રકારે પંખીલોક છે એની ઓળખ છે, કેટલા બધા પક્ષીઓ, એના નામ, એમાં પોપટ તો જાણે સમજ્યા, પણ દશરથીઓ પણ છે એની અંદર, બીજા પક્ષીઓ પણ છે, તો સારસના ટવકાઓની વાત પણ છે. તો પક્ષી જગત એની સાથેનો કવિનો પરિચય એ પણ જોઈ શકાય છે. અને ઘણું બધું એમાં, એટલી બધી પંક્તિઓ કોટેબલ છે, પણ એ બધી નહીં કહું. પહેલી જ પંક્તિ છે, કાન જો આંખ હોય, કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે. આ આખું જે ટ્રાન્સફોર્મેશન છે, કવિત્વ ત્યાં જ રહેલું છે કે તમે ટ્રાન્સફોર્મેશન કેવી રીતે કરો છો. કોઈ પણ બાબત છે એને જેવું ને તેવું તમે કહી દો છો તો એમાં કાવ્યત્વ નથી, એ તો અખબારી આલેખન જેવું છે. પણ તમે જ્યારે ટ્રાન્સફોર્મેશન કરી શકો છો, કોઈ ચિત્ર ઊભું કરી શકો છો, એક નવીન રૂપ આલેખી શકો છો, ત્યારે એમાંથી સર્જકતાનો અનુભવ આપણને થાય છે. તો કાન જો આંખ એટલે ઇન્દ્રિય વ્યક્તિ તો ખરો જ, પણ એ સિવાય પણ આ પ્રકારની કલ્પના તમને બીજા કોઈ કાવ્યમાં, કોઈ કવિમાં જોવા નહીં મળે, એવી એક અનન્યતા પણ ખરી. અને પછી એમાં જે વચ્ચે ઘણું કહેવું છે પણ એ નહીં કહું. બીજું એક આવું જ વાક્ય, આવી જ પંક્તિ કે કવિને શબ્દો શોધતા આવે. કવિએ શબ્દો શોધવાના નથી, કવિએ કવિતા છે, શબ્દો એને શોધતા આવે છે. એણે તો ખાલી એને ઝીલી લેવાના છે. સાચો જે કવિ છે અંદરથી સ્ફુરે છે, વાતાવરણમાંથી આવે છે અને ઉતરી આવે છે કાગળ ઉપર. તો કવિને શબ્દો શોધતા આવે. અને પછી પાણીનીના નિયમોથી બદ્ધ શબ્દો કે પછી પંખીના જેવા ટપકતા પ્રકાશના ટુકડા, ફરી એક કલ્પન મજાનું કરી આપ્યું. અને બીજી એવી પંક્તિઓ છે, પ્રભાતમાં પરણે પરણે લચી રહે કલરવે, પૃથ્વીના મીચેલા જડ પડળોને સંચિત સ્વરપુંજ જાણે પાંદડે પાંદડે નાચતો. પૃથ્વીનો જે આખો સ્વરપુંજ છે એ જાણે કે પંખીના ટવકા રૂપે પાંદડે પાંદડે ઉતરી આવે છે, નાચી રહે છે. અને આખા અવકાશને ચોમેર ભરતો ફુવારાશો ઉડી રહે. એક મજાની પંક્તિ જે આપણે ત્યાં વારંવાર ટાંકવામાં આવે છે, ત્યાં એક પંખી કે પંખી યુગલ લતા ગુલ્મમાં સંતાયેલું ક્યાંક બોલી રહે સ્વગત, વેઇટે બીટ. કંઈક યાદ કરાવી રહેતું ન હો, વેટ બીટ, જરીક થોભો, લગરીક ખમો તો. પક્ષી જાણે કહી રહ્યા છે, લગરીક ખમો તો. અને આ ખમવું, એની અર્થવ્યંજના કેટલી વિસ્તરે છે, ક્યાંની ક્યાં સુધી. એ આપણે આ બોમ્બ નાખનારાને પણ કહી શકીએ કે લગરીક ખમો તો એના જેવી આખી વાત, એટલો અર્થ વિસ્તાર અહીંયા આપણને સાંપડે છે. અને કવિતાના અંત તરફ જતા એની પહેલાં એ કહે છે કે અધમધ રાતે મેયાઓ જાગે. મોર અડધી રાતે ટવકે છે, તમને બધાને અનુભવ હશે કે અધમધ રાતે મેયાઓ જાગે દૂર દૂર મયુરનું, જગવે શોણિતના કણકણે કો ઉત્તાન ગાન, કશાકને વધાવતું જંપી ગઈ ચેતનાને મોડી રાતે સંકોરે. જે ચેતના જંપી ગઈ છે એને મોડી રાતે સંકોરે છે. અને સારસનો તીવ્ર ઉર સંવેગનો સ્વર, જુદા ન પાડી શકો દોર એવો એ બેવડ આલાપ. એ બેયના સૂરને તમે જુદા ન, સારસ પક્ષી છે એ પ્રેમનું પ્રતીક મનાયું છે,
એ બેલડીમાં જ જોવા મળે હંમેશા. સારસ પક્ષી એકલું ક્યારેય ન હોય, એ નર માદા એની પેર સાથે જ હોય, એટલે પ્રેમનું એ પ્રતીક ગણાયું છે. તો એનો જે સૂર છે એ જે ટહુકો કરે છે એમાં તમે જુદો ન પાડી શકો એવો અદ્વૈત અનુભવ થાય. અને પછી આકાશ મજાનું એક ફરી નવું કલ્પના આપે છે, એકદમ તાજું, કે આકાશ પૃથ્વીના ઘાસ પર જરી આળોટી લેવા ઉતરે. પૃથ્વીના ઘાસ પર આળોટી લેવા માટે આકાશ ઉતરે. આકાશ છે એને આમ જોવા જાઓ તો કોઈ મૂર્ત રૂપ નથી, પણ અહીંયા આગળ કવિ એને આળોટી લેવા ઉતરે એમ કહીને એને એક રૂપ આપી દે છે, એક જીવંતતા આપી દે છે. અને અંધારું એવું ઘટ્ટ થાય એમાં જ ગાયત્રી મંત્ર અવતરણ મુહૂર્ત ઉઘડે. પચ મૂચી રીચ વચ વીચ, વહેલી સવારે જે પક્ષીઓના ટહુકા છે. અને કાવ્યને અંતે આવતા આ આખી પ્રકૃતિ, પંખીઓના ટહુકા, એ બધાનું આલેખન કર્યા પછી અને એનાથી સ્ફૂરતા જે સંવેદનો એને આલેખ્યા પછી અંતમાં કવિ કહે છે, મારું કામ મારું નામ, પ્રશ્નાર્થ છે, મારું કામ મારું નામ, સપ્રાણ ક્ષણ આનંદ સ્પંદ એ કામ મારું. સપ્રાણ ક્ષણ એ કામ કોઈ પણ ક્ષણ હોય, તમે ઘરની સફાઈ કરતા હો, ઓફિસમાં ફાઇલો ઉથલાવતા હો, પુસ્તક વાંચતા હો, પણ એ સપ્રાણ ક્ષણ હોવી જોઈએ. આ બહુ મોટી વાત કરી છે. અને જો સપ્રાણ ક્ષણ એવી જો તમારી ચેતના હશે તો જીવન ક્યારેય તમને બોજારૂપ નહીં લાગે, ક્યારેય બોજારૂપ નહીં લાગે. જે કામ છે એને તમે સપ્રાણ ક્ષણ, તમે ચેતનવંતી પ્રાણવંતી કરી અને જીવો છો. સપ્રાણ ક્ષણ આનંદ સ્પંદ એ કામ મારું, માનવતાની સ્ફૂર્તિલી રફતારમાં મળી ગયું છે. અને પછી છેલ્લે કહે છે, વેઇટે બીટ, ના એની પહેલાં છે, નામ મારું ભાષામાં ઓગળી ગયું છે. નામ મારું, નામનો કેટલો ગર્વ હોય છે, નામ માટે તો લડાઈઓ લડી જવાય છે. તો નામ મારું ભાષામાં ઓગળી ગયું છે. વેઇટે બીટ, છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય, છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય. તો આ રીતે જે કવિતાઓ છે, સપ્તપદીની 7 કવિતા, એમાં તમે જુઓ છો કે છિન્ન ભિન્ન છું ત્યાંથી લઈ અને આ છેલ્લી કવિતા, એમાં આ પ્રકારનો આશાવિદ અને નામ મારું ભાષામાં ઓગળી ગયું છે. આ નામ ઓગળી જવું એટલે અહમનું વિગલન, એવો તો સીધો અર્થ કરી જ શકીએ છીએ, પણ ભાષા છે એમાં આખું અસ્તિત્વ એ એકાકાર થઈ ગયું છે, કાવ્યમય થઈ ગયું છે. અને વેઇટે બીટ એમાં જે વાત કરી છે પંખી લોકની, અને જે પ્રકારે મનુષ્ય જાતિને સીધો સંદેશ આપવાને બદલે એક પછી એક ચિત્રોનું આલેખન કરતા જઈને એમણે જે સંવેદન તંત્રને રંજણાવ્યું છે, એ કવિત્વની એક નોખી આભા આપણી સામે પ્રગટાવી આપે છે. સમગ્રપણે વાત કરું તો આ સપ્તપદી કાવ્ય સંગ્રહ એમાં 3 બાબતો ધ્યાનમાં આવે છે. એક તો છંદ મુક્તિ તરફની ગતિ, લયના અભિનવ પ્રયોગો. ત્રીજું, વિશ્વ આખાના પ્રશ્નો, માનવ જાતિને સ્પર્શતા એને હચમચાવતા પ્રશ્નો, એવા પ્રશ્નોનું આલેખન આ કાવ્યોમાં થયું છે. અને ચોથી સૌથી અગત્યની વાત તે એ કે બધા જ કાવ્યોમાં પીડા છે, વ્યથા છે, ક્યાંક ફરિયાદ પણ છે, નિજને માટે પણ છે અને જગતને માટે પણ છે, પણ એનો અંત છે એ શ્રદ્ધા અને આશાવાદ એની સાથે આવે છે. એટલે જે જીવન દ્રષ્ટિ છે કવિની, એ જીવન દ્રષ્ટિનો પરિચય પણ આ કાવ્યોમાં આપણને મળી રહે છે. અને એમાં જે પ્રયોગો છે, પ્રતીકો આપણને જોવા મળ્યા છે, અધ્યાત્મ ચિંતન હોય અથવા તો પ્રકૃતિના તત્વો વિશેનું આલેખન હોય, તો એ બધામાં આપણે જોઈ શકીએ છીએ કે કલ્પન અને પ્રતીક એનો સુંદર વિનિયોગ આ કવિતાઓમાં થયો છે. આવા એક કવિ કે જેણે બહુ જ સુંદર લય મધુર ગીતો આપ્યા છે અને એવા જ અર્થસભર અને ચિંતનસભર એવા સોનેટ આપ્યા છે, એ કવિ જ્યારે એમના આયુષ્યના અવશેષે, એ શબ્દ તો રાજેન્દ્ર શાહનો છે, પણ આ ઉમાશંકર જોશીનો છેલ્લો કાવ્ય સંગ્રહ છે, એના અર્થમાં કહું તો આયુષ્યના અવશેષે એમણે 1981માં આ જે કાવ્ય સંગ્રહ આપ્યો છે, તો એમાં એમની કવિ તરીકેની જે એક સર્જક યાત્રા છે, એના એક બિલકુલ સ્વસ્થ, પ્રફુલ્લિત અને સાથે સાથે સમજપૂર્વકના કળાત્મક એવા ઉદ્ગારોને લઈને આ સંગ્રહ આવ્યો છે. કળાત્મક હું એટલા માટે કહીશ
કે અહીંયા એક પ્રકારે જે અભિવ્યક્તિ સધાય છે એમાં ભાષાનું સૌંદર્ય પણ છે, કલ્પનાનું સૌંદર્ય પણ છે. ક્યાંક પ્રશ્નાર્થ વાક્યોથી વાત થઈ છે, ક્યાંક સંવાદાત્મક વાક્યોથી વાત થઈ છે, અને ક્યાંક છંદના ટુકડાઓ પણ સરી આવ્યા હોય અને લય છે એણે આપણા કાનને સરવો કર્યો હોય એવી અભિવ્યક્તિ પણ સધાઈ છે. સમગ્રપણે જોઈએ તો સપ્તપદી એ જાણે કે ઉમાશંકર જોશીની એક પ્રબુદ્ધ ચેતના અને એકદમ વિકસિત સમૃદ્ધ એવા સર્જકના હૃદયને વ્યક્ત કરતો એવો કાવ્યસંગ્રહ છે. ગુજરાતી ભાષામાં આ કાવ્યસંગ્રહ હંમેશા આપણે એમના આ અનોખા યોગદાનને લીધે યાદ રાખીશું. મને આ વ્યાખ્યાન માટે આમંત્રણ આપ્યું એને માટે હું યુનિવર્સિટી અધ્યક્ષ અજયસિંહભાઈ, રાજેશભાઈ અને સૌનો હું આભાર માનું છું. તમે સૌએ રસપૂર્વક, હું તમારી આંખોમાં ડોકાતો આનંદ જોઈ શકતી હતી અને મને આનંદ છે કે કવિતાની વાત તમે આટલા રસપૂર્વક માણી છે. એને માટે તમારા સૌની પણ હું આભારી છું. ફરીથી આભાર, ધન્યવાદ, નમસ્કાર.